નો પ્રારંભ થયો। આજથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। ઉત્તર પશ્ચિમના પવનોની દિશા બદલાતા હવે ઠંડી વધશે। નલિયામાં 14.1 ડિગ્રી સાથે રાજ્યનું તે સૌથી ઠંડુ શહેર રહ્યું। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન નોંધાયું 18.6 ડિગ્રી, ગાંધીનગરમાં 17.4 ડિગ્રી અને ડીસામાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગરમાં 19 ડિગ્રી તાપમાન, સુરતમાં 21, વડોદરામાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। રાજ્યભરમાં હવે ફૂલ ગુલાબી ઠંડીની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે। સૌથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું છે નલિયામાં 14.1 ડિગ્રી, રાજ્યનું સૌથી ઠંડુ શહેર તે રહ્યું, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું છે। હવે જેમ જેમ કહેવાય કે અત્યારે નવેમ્બર માસનો અંત છે, ડિસેમ્બરની શરૂઆત થશે, તેમ તેમ ઠંડીમાં વધારો થશે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો હજી પણ ઘટાડો થઈ શકે છે। ઉત્તર પશ્ચિમ પવનોની દિશા બદલાતા હવે ઠંડીનું જોર વધશે।